गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वक्रतुंड ચંદ્રિકાને બોલાવે એ પ્રમાણે રિપીટ કરજો. जी वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा। ઓકે, તમે લોકોએ આ જોયા હશે વાક્ય બધા બહુવ્રીહી સમાસના. આપણે કેટલા વાક્ય કર્યા હતા? ઘણા બધા 12 થી બાકી છે. ઓકે, 12 થી બાકી છે ને? અચ્છા, એટલે તમે લોકોએ જોયા છે બધા વાક્યો? હા જી, ટ્રાય કરી છે. બરોબર, ઓકે, બરોબર. પીતાંબરઃ એ આપણે જોયેલો હતો, એ સમાસ જે છે એ. એટલે પીતમ અંબરમ, પીતમ અંબરમ અને પીતાની અંબરાણી એવું કેમ કર્યું છે? કોણ કહેશે? પીતમ અંબરમ અને પીતાની અંબરાણી. જેને જવાબ ખબર હોય એ જ કે, આપણે ખાલી કલ્પના કરવાની હોય ને એવી રીતે નહીં કહેવાનું. જી હા, જીગરભાઈ. પીતમ અંબરમ એ એક વચનનું રૂપ છે જી, અને પિતાની અંબરાણી એ બહુવચનનું રૂપ છે. બરોબર. એટલે પીતમ અંબરમ કે પિતાની અંબરાણી યસ્ય સહ, એ થઈ શકે કે નહીં? પોસિબલ છે કે નહીં? એનો અર્થ શું છે? પીળા કપડા અથવા તો પીળા કપડાઓ પહેરેલે જે વ્યક્તિ છે. પણ પીતાંબર સામાન્ય રીતે કૃષ્ણને માટે કે વિષ્ણુને માટે વપરાય છે. એટલે પીળા કપડા ધરાવનાર કૃષ્ણ. એટલે પીતમ જે છે અંબરમ માટેનું વિશેષણ થઈ ગયું. અંબરમ શબ્દનો અર્થ થાય છે કપડું, વસ્ત્ર. અને વસ્ત્ર એટલે કેવું છે? પીળું વસ્ત્ર. તો પીળું વસ્ત્ર છે, પીળું એનું વિશેષણ થયું. અને પીળું વિશેષણ થયું. વિશેષણ જ્યાં સુધી જેને માટે વપરાયું છે એનું જ લિંગ વાપરવામાં આવે. સામાન્ય આ નિયમ છે. એટલે અંબરમ શબ્દ છે નપુંસક લિંગ શબ્દ છે, એટલા માટે પીતમ જે છે એને પણ નપુંસક લિંગમાં વાપરવામાં આવેલું છે. ઓકે, હવે આને જે દર્શાવનાર જે છે કે સ્ત્રી છે, તો સ્ત્રીલિંગમાં શું થશે? તો સ્ત્રીલિંગમાં અંબરમ શબ્દ નથી, બરાબર ને? અંબરમ શબ્દ જે છે સ્ત્રીલિંગમાં નથી, અને એટલે એની જગ્યાએ બીજો શબ્દ વાપરવો પડે. બરાબર, વસ્ત્રમ શબ્દ છે એ પણ નપુંસક લિંગ છે, અને અંબરમ શબ્દ છે એ પણ નપુંસક લિંગ શબ્દ છે. એવું હોય તો પછી અંબરમ શબ્દ જે છે એને આપણે નપુંસક લિંગમાં જ વાપરવાનો હોય, અને જે વિશેષણ જે છે
એ વિશેષણને આપણે સ્ત્રીલિંગમાં કરી શકીએ. પણ જનરલી એવું જોવા મળતું નથી. પણ ક્યારેક તમને એવું જોવા મળે તો આ જે વિગ્રહ છે ખોટો છે એવું આપણે કહી શકીએ નહીં. ઓકે, આગળનું છે એમાં શું કહ્યું છે? ક્ષીણ તેજાહ. તો ક્ષીણ તેજાહ એમાં આ કઈ વિભક્તિનું રૂપ છે અને કયું પ્રાતિપદિક છે? ક્ષીણ તેજાહ એ કઈ વિભક્તિ અને કઈ વચન છે? કોઈને ખ્યાલ આવે છે? પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, પ્રથમા વિભક્તિ બહુવચન છે તો એનું પ્રાતિપદિક શું થાય? તેજઃ. પ્રાતિપદિકમાં તેજઃ ના થાય? ક્ષીણ તેજઃ. તેજમ. તેજમ. ક્ષીણ તેજ. પ્રાતિપદિક શું થાય જીગરભાઈ? તેજમ. ક્ષીણ તેજસ. બરોબર, એ ત્રિક્ષીણ તેજસ બોલ્યા તમે, બરાબર? એટલે સકારાંત પ્રાતિપદિક થયું. જો તેજઃ આપણે કહીએ તો તેજઃ એ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. પ્રાતિપદિક શું થાય? તેજમ. ક્ષીણ તેજમ. તેજમ તો પછી અકારાંત છે કે મકારાંત છે? ના, અકારાંત નથી. એટલે તેજમ. તેજમ. હા, તેજમ આપણે કહીએ તો તેજમ પ્રથમા વિભક્તિમાં જો પ્રાતિપદિક તેજમ હોય તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય? ક્ષીણ તેજ. નપુંસકલિંગમાં કયો શબ્દ છે? કયો શબ્દ તમે મોઢે કરેલો છે? તદ. તત શબ્દ છે, અહીંયા તત શબ્દમાં આવે તેજ તો કયો શબ્દ આવે? કયો શબ્દ તમે મોઢે કર્યો છે? યદ પણ કર્યો છે. બનમ નો કરેલો છે મોઢે. હા, કયો? તત શબ્દ એ સર્વનામ છે. અહીંયા ક્ષીણ તેજાહ એ સર્વનામ નથી, એ જે છે પ્રોપર નાઉન છે. એ નાઉન આપણે કહીએ, બરોબર? એ નાઉન છે. આમાં નાઉન છે કે પ્રોનાઉન છે? નામ છે કે સર્વનામ છે? અહીંયા ક્ષીણ તેજ નામ છે. નામ છે તો પછી તત શબ્દનું શું કામ વિચારવાનું? તત શબ્દ તો આવે નહીં ને. હા, તો પછી અહીંયા પ્રાતિપદિક ક્ષીણ તેજસ, તો ક્ષીણ તેજમ પ્રાતિપદિક થાય તો એ પુલ્લિંગ કહેવાય કે નપુંસકલિંગ કહેવાય? નપુંસકલિંગ પ્રાતિપદિક હોય તો શેના જેવા રૂપ થાય? વનમ વને વનાની જેવું તો થાય. પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? ક્ષીણ બલમ. બરોબર, અહીંયા શું છે? તેજમ. અહીંયા ક્ષીણ બલા. બલમ ક્યારે કહ્યું આપણે? તમે પાછું ક્ષીણ તેજાહ. તો એ પ્રથમા વિભક્તિ એક વચન છે. આ થોડાક અક્ષર નાના છે ને તો દેખાય, ઓછું દેખાય છે. પણ ક્ષીણ તમે ઝૂમ તેજાહ. કરો, ઝૂમ કરો ને તમારી રીતે. ક્ષીણ તેજાહ. બરોબર, પ્રાતિપદિક શું હોવું જોઈએ એટલું આપણને ઓળખતા આવડવું જોઈએ. આ તો રામ શબ્દ પ્રમાણે થયું. રામો રામો રામઃ. હા, તો રામઃ રામૌ રામઃ, તો રામઃ નું પ્રાતિપદિક શું થાય? રામ. રામ થાય. રામ. એટલે આવું તો આપણને બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ, નહીં તો ગ્રામરમાં પાણીની સૂત્રો ભણશો તો ભણશો ખરા તમે, પણ તમને કશી ખબર નહીં પડે. રામ, રામ નથી, રામ અકારાંત શબ્દ છે, અકારાંત પુલ્લિંગ. તો અકારાંત પુલ્લિંગ શબ્દ હોય તો રામાહ થાય, પ્રથમા વિભક્તિ બહુવચન. બરોબર. હવે આનું જે વિગ્રહ વાક્ય આપ્યું છે એની અંદર તેજ શબ્દનું શું આપ્યું છે? તેજમ આપ્યું છે. તેજમ. તેજસ છે.
તેજસ તેજસ એટલે આપણે બધું વાંચીએ પણ નહીં બરોબર અને આપણે જે જાણતા હોય એને આધારે આપણે જોઈએ તે વસ્તુ યોગ્ય ના કહેવાય. ક્ષીણમ તેજ બરોબર, એટલે ક્ષીણમ તેજસ, ક્ષીણમ તેજસ લખ્યું છે. હવે તેજસ છે તો તેજસ એ કયું રૂપ હોવું જોઈએ? ક્ષીણમ છે અને તેજસ છે. એક નપુ નપુ બરોબર, ક્ષીણમ છે એટલે શું હોવું જોઈએ? આપણને એટલો આઈડિયા હોવો જોઈએ કે નપુંસક લિંગમાં આવે. સકારાંત શબ્દ આપણે જોવો પડે. બરોબર, ક્ષીણમ તેજસ લખ્યું છે તો આ અકારાંત શબ્દ નથી, આપણે જોયેલા નથી સકારાંત શબ્દ. આપણે વિચારી તો શકીએ જવું કે ક્ષીણમ તેજસ, તો તેજસ છે એટલે સકારાંત શબ્દ છે અને ક્ષીણમ આપી છે નપુંસક લિંગ છે તો બીજો શબ્દ પણ કેવો છે? બધા શબ્દો આપણે જોઈએ છે કે એમાં નપુંસક લિંગ છે. તો નપુંસક લિંગ હોય તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય? તેજઃ તેજઃ અથવા તો તેજસ, આપણે સંધિ જોયેલી છે. ક્ષીણ તેજઃ, તેજઃ હતું પહેલા પણ મેં તેજસ કર્યું કારણ કે આમાં ગરબડ ના થાય એટલા માટે. એટલે તેજસ સકારનો શું થયો? વિસર્ગ કેવી રીતે આવ્યો? સકારનો રેફ થાય અને રેફનો વિસર્ગ થાય. રેફનો વિસર્ગ થયો. બરાબર, એટલે રેફનો આ વિસર્ગ થયેલો છે એટલે ક્ષીણમ તેજઃ થાય. એટલે બંને શબ્દો નપુંસક લિંગમાં છે કે પુલ્લિંગમાં છે? નપુંસકલિંગ છે. નપુંસક લિંગમાં છે. એટલે ક્ષીણમ તેજસ યસ્ય સહ. હવે એનું પ્રાતિપદિક શું થશે? પ્રાતિપદિક શું થાય? બે શબ્દને ભેગા કરીએ એટલે ક્ષીણ તેજ પ્રાતિપદિક થશે ક્ષીણ તેજસ. ક્ષીણ તેજસ. બરોબર, અને પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય છે ક્ષીણ તેજાહ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? તેજસ સકારાંત શબ્દ છે, એનું પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં થશે ક્ષીણ તેજાહ. ક્લિયર છે? એટલે ક્ષીણ તેજાહ શબ્દ આપ્યો છે તેનો વિગ્રહ શું થશે? ક્ષીણ તેજાહ પુલ્લિંગ શબ્દ છે. બરોબર, એ પુલ્લિંગ છે. તમારું માઇક બહુ અવાજ કરે છે હર્ષાબેન. એટલે ક્ષીણ તેજસ, આ ખ્યાલ આવે બધાને? ક્ષીણ તેજાહ દર્શાવ્યું છે. કોણ છે? વ્યક્તિ અન્ય પદ જે છે એ પુલ્લિંગમાં છે, જેને દર્શાવવામાં આવે છે એ પુલ્લિંગમાં છે. તો પ્રાતિપદિક શું મળ્યું? ક્ષીણ તેજસ. તો પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થાય છે? ક્ષીણ તેજાહ. ઓકે, એટલે ક્ષીણ તેજાહ લખ્યું છે. અને ક્ષીણમ તેજસ યસ્ય સહ ક્ષીણ તેજાહ. સ્ત્રીલિંગ હોય તો શું થશે? ક્ષીણમ તેજસ યસ્ય સા. તો સ્ત્રીલિંગમાં શું છે? સકારાંતમાં સકારાંત શબ્દ જે છે સા, યસ્યાહ સા. હા, યસ્યાહ સા એ બરોબર છે. યસ્યાહ સા, પણ એનું જે આપણે ક્ષીણ તેજસ પ્રાતિપદિક થયું. હવે એને સ્ત્રીલિંગ પ્રત્યે લગાવીએ છીએ પ્રથમા વિભક્તિ એક વચનમાં. તો પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થશે? એ પણ ક્ષીણ તેજાહ નહીં, એ પણ ક્ષીણ તેજાહ જ થાય છે. રાઈટ. બરોબર, પ્રથમા વિભક્તિ એક વચન જે છે એમાં પણ ક્ષીણ તેજાહ જ થાય છે. અને નપુંસકલિંગ હોય તો શું થશે? ક્ષીણ તેજસ. આપણે જોયું તેજસ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચનમાં શું છે? તેજસ, અને પછી તેજહ થયું તો ક્ષીણ તેજહ.
ક્ષીણ તેજ હોય તો આપણે માની નહીં લેવાનું કે એ રામ શબ્દ પ્રમાણે છે. આપણે જોવું પડે કે તેજ એ અકારાંત છે કે સકારાંત છે. ઓકે, ખ્યાલ આવ્યો? હા, કોને ખ્યાલ નથી આવ્યો? આગળના ઉદાહરણોમાં આપણે જોઈશું ફરી પાછું, બરોબર? એ આપણને ક્લિયર થશે. ઓકે, આગળનું ઉદાહરણ છે ક્ષીણ બુદ્ધિ. આ બુદ્ધિ શબ્દ જે છે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? સ્ત્રીલિંગ છે, મતિ પ્રમાણે. સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે બુદ્ધિ, તો બુદ્ધિ કયું રૂપ છે? એ મતિ પ્રમાણે પ્રથમા વિભક્તિ એક વચન થાય છે. મતિ એટલે મતિ બુદ્ધિ. શબ્દ પ્રમાણે પ્રથમા વિભક્તિ એક વચનમાં શું છે? બુદ્ધિ. અને ક્ષીણા, કારણ કે બુદ્ધિ સ્ત્રીલિંગ છે એટલે ક્ષીણા સ્ત્રીલિંગ થયું, બરાબર? સ્ત્રીલિંગ શબ્દ એટલે આપણને ભાષામાં સ્ત્રીલિંગ શબ્દ કયો મળે છે? ક્ષીણી નથી મળતો, પણ શું મળે છે? ક્ષીણા. એટલે ક્ષીણા બુદ્ધિ યસ્ય સહ. યસ્ય સહ કોણ છે? તો ક્ષીણ બુદ્ધિ આપણને પ્રાતિપદિક મળ્યું. અને ક્ષીણ બુદ્ધિ પ્રાતિપદિક મળ્યું અને જે દર્શાવવાનું છે એ વિષય કોણ છે? પુલ્લિંગમાં છે. તો બુદ્ધિ શબ્દ છે સ્ત્રીલિંગ છે, પણ હવે દર્શાવવાનું કોને છે? જે કોઈક વ્યક્તિ છે, પુલ્લિંગમાં છે. તો પછી એના રૂપ કયા શેને આધાર થશે? પુલ્લિંગમાં હરિ શબ્દ પ્રમાણે. પુલ્લિંગમાં હરિ શબ્દ પ્રમાણે. તો હરિ શબ્દ જે છે એમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં શું થાય? એમાં હરિહિ થાય છે. હરિહિ થાય. એટલે ક્ષીણ બુદ્ધિ. ઓકે, સ્ત્રીલિંગને દર્શાવવું હોય તો શું થાય? ક્ષીણા બુદ્ધિ યસ્યાહા સા. યસ્યાહા સા. પ્રાતિપદિક શું મળ્યું આપણને? ક્ષીણ બુદ્ધિ થશે સ્ત્રીલિંગ. ક્ષીણ બુદ્ધિ, બુદ્ધિ નહીં. હા, બુદ્ધિ, ક્ષીણ બુદ્ધિ પ્રાતિપદિક શું મળ્યું? ક્ષીણ બુદ્ધિ. સ્ત્રીલિંગ શબ્દ છે એવો ઈકારાંત. ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. બુદ્ધિ જે છે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. હવે આપણે જે મોડે કર્યો છે એમાં કયો શબ્દ છે ઈકારાંત? મતિ. મતિ શબ્દ છે. તો મતિ શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચન શું થાય છે? મતિહિ. મતિહિ. તો અહીંયા પણ શું થશે? ક્ષીણ બુદ્ધિ. પણ કોને દર્શાવે છે? સા. એને ખબર પડે કે સ્ત્રીલિંગને યસ્યાહા સા. ખ્યાલ આવ્યો? યસ્યાહા સા છે એટલા માટે સ્ત્રીલિંગ છે, અને યસ્ય સહ છે તો એ પુલ્લિંગને દર્શાવે છે. સહ શબ્દ તત હોય તો એ નપુંસક લિંગ. ઓકે જી. ઓકે, આગળ છે ક્ષીણ મેધ. ક્ષીણ મેધ અથવા તો ક્ષીણ મેધા શબ્દ છે. હવે ક્ષીણ મેધ છે તો ફરી પાછું આપણે જોવાનું કે મેધ. ઓકે, મેધ છે તો ક્ષીણ મેધ કર્યું છે તો મેધા શબ્દ છે સ્ત્રીલિંગ છે, બરોબર? મેધા શબ્દ છે એ પહેલા આપણે શબ્દ જોવો પડે કે બીજો શબ્દ જે વાપર્યો છે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. મેધ શબ્દ એવો નથી. કારણ કે મેઘ, તો મેઘ એનો અર્થ બદલાઈ જાય છે. મેધ અને મેઘ. તો મેઘ એટલે શું છે? વાદળ થાય. પણ મેધ જે છે તો મેધ એવો શબ્દ નથી, મેધા શબ્દ છે. અને મેધા શબ્દનો અર્થ શું થાય? બુદ્ધિ. મેધા શબ્દનો અર્થ પણ શું થાય? બુદ્ધિ થાય. હવે મેધા શબ્દ જે સ્ત્રીલિંગ છે તો આગળ પણ શું આવશે? ક્ષીણ જે છે પણ શું થશે? એ પણ સ્ત્રીલિંગ થઈ જશે. એટલે ક્ષીણા મેધા. ક્ષીણા મેધા યસ્ય. હવે સહ એટલે કોઈકને બતાવે છે. તો ક્ષીણા મેધા યસ્ય સહ, તો એ કોને? પુલ્લિંગને દર્શાવે છે. હવે ક્ષીણ મેધા એવું આપણને પ્રાપ્ત થયું પ્રાતિપદિક.
પ્રાતિપદિક શું છે? ક્ષીણ મેધા. હવે પુલ્લિંગમાં શું છે કે ક્ષીણ હ થઈ જાય છે. કેમ થઈ જાય છે? એનો રૂલ છે એક. એનો રૂલ છે કે જ્યારે સ્ત્રીલિંગ શબ્દ હોય અને તમે એને પુલ્લિંગમાં એ પ્રમાણે રૂપ કરવા જાઓ તો એનો રસ્વ થઈ જાય. ઓકે, એટલે આ નિયમ છે. એટલે પુલ્લિંગમાં શું રૂપ થશે? ક્ષીણ મેધ. ઓકે, ક્ષીણ મેધ. એટલે રામ શબ્દ પ્રમાણે શું થશે? ક્ષીણ મેધ. એટલે આ ક્ષીણ મેધા જે છે એનું પુલ્લિંગમાં પ્રાતિપદિક થઈ જાય ક્ષીણ મેધ, અને પછી એનું અને પછી પ્રથમા વિભક્તિ પ્રમાણે મેધ. વચનનું થશે ક્ષીણ મેધ. ઓકે. હવે સ્ત્રીલિંગમાં પ્રાતિપદિક શું છે? પ્રાતિપદિક શું છે એકચ્યુઅલી? 100% આઈને અટકી ગયું. ક્ષીણ મેધા અને પ્રથમા બી ક્ષીણ મેધા જ થશે. સ્ત્રીલિંગનું રૂપ કરવું છે, શું થશે? ક્ષીણ મેધા જ થશે. એક વચનમાં ક્ષીણ મેધા થશે. બરોબર, એક વચનમાં ક્ષીણ મેધા જ થશે. એટલે ખ્યાલ આવ્યો? ઓકે, કોને મયુરબેન શું પ્રશ્ન છે? મેમ, મને એવું કોઈ પણ શબ્દ હોય, શબ્દ પ્રમાણે કે એ નપુંસકલિંગનો છે કે એ સ્ત્રીલિંગનો છે કે એ પુલ્લિંગનો છે, એ શબ્દ આપણને કેવી રીતે ખબર પડે કે આ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે? એટલે મને એવું બધું લગાડીએ તો આપણને ખબર પડે કે નપુંસક, પણ કોઈ શબ્દને જોઈને આપણે ધારો કે વન છે કે વનમ છે કે કોઈ પણ શબ્દ, પણ એ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે, કેવી રીતે ઓળખી શકીએ આપણે? એટલે એને આપણે જોવાનું હોય એમાં કે આપણી જે લૌકિક ડિક્શનરીમાં આપણે દર વખત ના જોઈ શકીએ, આપણે શબ્દ જોઈને જ આમ ખબર પડે એવું મને તો જોઈએ છે કે શબ્દ જોઈને ખબર પડે કે આ આવો શબ્દ છે. બરોબર. આપણે ભાષાના વિશેની જાણ હોય, ભાષાને જાણતા હોઈએ તો આપણને ખ્યાલ આવે. મેધ શબ્દ સાંભળ્યો છે કે મેધા શબ્દ સાંભળ્યો છે આપણે? તો આપણને એવું થાય મેધા શબ્દ સાંભળેલો છે. બરોબર, મેધ શબ્દ એવો નથી સાંભળ્યો, પણ મેધા શબ્દ સાંભળેલો છે. તો એક વ્યવહારિક જે આપણે ભાષાથી પરિચિત હોઈએ તો આપણને ખ્યાલ આવે, અથવા તો આપણે ડિક્શનરીમાં જોવું રહ્યું. બરાબર, આપણે ડિક્શનરીમાં જોવું રહ્યું કે મેધ અકારાંત શબ્દ છે કે મેધા આકારાંત શબ્દ છે. એટલે ડિક્શનરી વગર તમને ખ્યાલ આવે નહીં. એટલે ડિક્શનરીમાં જોવું જ પડે. ડિક્શનરીમાં જુઓ એટલે મેધસ સકારાંત શબ્દ પણ હોઈ શકે અને મેધા બરોબર આકારાંત શબ્દ પણ હોઈ શકે. હવે મેધસ સકારાંત શબ્દ હોય તો એના રૂપ કેવા હોય? એના રૂપ આકારાંત જેવા તો ના હોય. બરાબર, સકારાંતના શબ્દ આકારાંત જેવા તો ના હોય કે અકારાંત જેવા તો ના હોય. એટલે આપણે ડિક્શનરીને આધારે નક્કી કરવાનું કે આ ક્ષીણ મેધ કર્યું છે તો કેમ કર્યું છે? મેધ કેવી રીતે થયું? જો સકારાંત શબ્દ આપણે લઈએ તો ત્યાં શું થાય? આમ શબ્દ પ્રમાણે થાય. સકારાંત શબ્દ હોય તો કયા પ્રમાણે રૂપ થાય? અચ્છા, સકારાંત હોય તો આપણે આગળ જોયું ક્ષીણ તેજસ. બરોબર, એટલે તેજસ સકારાંત શબ્દ હોય તો એ પ્રમાણે કરવું પડે, પણ અકારાંત શબ્દ હોય તો કઈ રીતે કરવાનું હોય? રામ શબ્દ પ્રમાણે. ખરું કે નહીં? એટલે મારો કહેવાનો એવું મિનિંગ નથી માં, મને તો કોઈ પણ શબ્દ જોઈને, રામ શબ્દ, સીતા શબ્દ, જોઈને ના ખબર પડે આપણને. તો આપણને ખબર છે કે આપણે ભણેલા છે એટલે કે આ છે તો પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, પણ આમ જનરલી કહું છું કે આ શબ્દને કેવી રીતે આપણે ઓળખી શકીએ? નવી કોઈ ભાષા આપણે શીખવા જઈએ તો નવી ભાષાનો કોઈ પણ શબ્દ હોય એને કેવી રીતે આપણે ઓળખી શકીએ? જ્યાં સુધી કોઈક આપણને કહે નહીં કે આ સ્ત્રીલિંગમાં આ શબ્દ વપરાય છે, કેવી રીતે ખબર પડે? કોઈક આપણને કહે અથવા તો એની ડિક્શનરી હોય એમાં જોવું પડે. જોઈને કેવી રીતે ખબર પડે નવી ભાષાનો શબ્દ હોય તો?
સંસ્કૃત ભાષાથી તો આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ એટલે ખબર છે, પણ ખબર જ ના હોય, ચાઇનીઝ ભાષા શીખવા જઈએ તો શું થાય? ખબર જ નથી તો આપણે કઈ રીતે એને જાણવાનું? કે આપણે લેંગ્વેજ શીખવી પડે થોડું, કે આ શબ્દ છે, આવો શબ્દ સ્ત્રીલિંગમાં છે, અથવા તો ડિક્શનરીમાં જોવું પડે. ખરું કે નહીં? જોઈને કઈ રીતે ખબર પડી જાય આપણને? જોઈને આપણને અંતસ્ફુરણ થાય એ ખોટું હોય, બરોબર? અંતસ્ફુરણ પર આપણે નથી જવાનું કે મને લાગે છે, મને લાગે છે એવું ના ચાલે ગ્રામરમાં. એના જે નિયમો છે એને આધારે આપણે જવાનું. ઓકે, ખ્યાલ આવે? જી. ઓકે, આગળનું જે છે ક્ષીણમેધઃ ક્ષીણ શક્તિ. હવે શક્તિ શબ્દ કેવો છે? ક્ષીણ શક્તિ, પ્રાતિપદિક શું છે પહેલા એ મને કહો. ક્ષીણ શક્તિ. શક્તિ ક્ષીણ શક્તિ. શક્તિ એ પ્રાતિપદિક છે. પ્રાતિપદિક શક્તિ ક્ષીણ થશે. શક્તિ. મયુરબેન તમે બોલો છો પણ જરાક વિચારીને બોલો, કે બરોબર. એટલે ક્ષીણ શક્તિ ઈકારાંત શબ્દ થયો અને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ શું થાય છે? ક્ષીણ શક્તિ. હવે ક્ષીણ શક્તિ છે તો પ્રથમા વિભક્તિ એકવચનમાં ઈકારાંતમાં પુલ્લિંગ પણ આવે છે અને નપુંસક સ્ત્રીલિંગનું પણ એ જ રૂપ થાય છે, ખરું ને? હવે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે કે ખબર પડે કોને દર્શાવવા માંગે છે, બરોબર? કોને દર્શાવવું છે, જેને દર્શાવવું છે પુલ્લિંગ છે કે પછી સ્ત્રીલિંગ છે, એને આધારે વિગ્રહ કરવાનો હોય. તમારા મનમાં કોણ છે? કોઈ સ્ત્રી છે કે પુરુષ છે? એટલે ક્ષીણા, હવે શક્તિ શબ્દ સ્ત્રીલિંગ છે એટલા માટે આગળ જે વિશેષણ રૂપે જે છે શબ્દ છે એને પણ શું થશે? ક્ષીણા શક્તિ. ક્ષીણા શક્તિ યસ્ય સહ, તો કોને દર્શાવે છે? પુલ્લિંગ. તો પ્રાતિપદિક શું થશે એનું? ક્ષીણા શક્તિ યસ્ય સહ. ક્ષીણ શક્તિ. ક્ષીણ શક્તિ. પ્રાતિપદિક શું થયું? ક્ષીણ શક્તિ. અને પ્રથમા વિભક્તિ એકવચનમાં થશે, પુલ્લિંગ છે તો હરિ શબ્દ પ્રમાણે થશે ક્ષીણ શક્તિ. દ્વિવચનમાં શું થશે? દ્વિવચનમાં ક્ષીણ શક્તિ. દ્વિવચનમાં ક્ષીણ શક્તિ અને બહુવચનમાં ક્ષીણ શક્તયઃ. શક્તયઃ, સોરી. શક્તયઃ હરયઃ. સ્ત્રીલિંગ હોય તો શું થાય? સેમ મતયઃ. બરોબર, સેમ જ છે એમાં. હરિહિ હરી હરયઃ, મતિહિ મતિ મતયઃ. પણ દ્વિતીય વિભક્તિ હોય શું થાય? ક્ષીણ શક્તિમ પુલ્લિંગ. ક્ષીણ શક્તિમ. દ્વિવચનમાં શું થશે? ક્ષીણ શક્તિ. ક્ષીણ શક્તિ. અને બહુવચનમાં ક્ષીણ શક્તિન. ક્ષીણ શક્તિન. એ શું થશે? પુલ્લિંગમાં થશે. અને એમાં સ્ત્રીલિંગમાં શું થાય? ક્ષીણ શક્તિ. ક્ષીણ શક્તિ, કારણ કે મતિહિ એટલે આ પ્રમાણે એના રૂપ થાય. ક્ષીણ શક્ત્યા સ્ત્રીલિંગ હોય શું થાય? ક્ષીણ શક્ત્યા તૃતીય વિભક્તિ એકવચન. પુલ્લિંગ હોય છે ક્ષીણ શું છે એમાં? હરિ ક્ષીણ શક્તિના. હરિણા. ક્ષીણ શક્તિના. ખરું કે નહીં? એટલે આવી રીતે એના રૂપ થાય. ખ્યાલ આવે? ઓકે, આગળ જઈએ. હવે ક્ષીણ શક્તિ એટલે શું છે? જેની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે એ. ઓકે, આગળનો શબ્દ શું છે? ક્ષીણ આયુહુ. ક્ષીણ આયુહુ શબ્દ છે તો એ કયો છે? એનું જે પ્રાતિપદિક છે કયું છે આપણે શોધવું હોય તો શું કરવાનું?
આપણે ગુરુ શબ્દ આવડે છે એટલે ગુરુ શબ્દ એના પ્રમાણે જ હોય એવું છે? એવું ના કહી શકીએ કે એનું પ્રાતિપદિક છે ગુરુ શબ્દ મને ખબર છે એટલે ગુરુ શબ્દ પ્રમાણે છે, એવું ના કહી શકીએ. એટલે આપણે આયુ શબ્દ જે છે એ જોવાનો ડિક્શનરીમાં, અને ત્યાં આપણને ખબર પડે ઉકારાંત છે કે પછી સકારાંત છે. તો અહીંયા શબ્દ કેવો છે? સકારાંત શબ્દ છે. બરોબર. હવે સકારાંત શબ્દ હોય આયુષ, તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય? પુલ્લિંગ હોય તો શું થાય? આયુહુ. આયુહુ પ્રથમા વિભક્તિ એકવચન. એ આયુહુ નપુંસકલિંગમાં થાય. બરોબર, નપુંસકલિંગમાં થાય. પણ આયુષ સકારાંત શબ્દ હોય તો શું થાય? આયુહુ. બરાબર, સકારાંત શબ્દમાં જે છે એ દીર્ઘ થઈ જાય ને પછી વિસર્ગ છે, જેવી રીતે ક્ષીણ તેજાહા. એટલે આપણે જોવું પડે એના રૂપ કયા છે સકારાંત પુલ્લિંગના, એ આપણે જોવું પડે. ઓકે, હવે હાજી હિમાલીબેન પૂછવાનું છે. અચ્છા, એમાં જોઈન થયા. ઓકે, તો ક્ષીણ આયુહુ. હવે આયુષ શબ્દ જે છે એ નપુંસકલિંગ છે, તો ત્યાં ક્ષીણ શબ્દ જે છે એને પણ શું થાય? નપુંસકલિંગ. એટલે ક્ષીણમ આયુહુ યસ્ય સહ, જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું છે. સહ છે, યસ્ય સહ પુલ્લિંગને દર્શાવે છે. હવે શબ્દ શું છે? ક્ષીણ આયુષ પ્રાતિપદિક છે. આ પુલ્લિંગ પ્રમાણેનું રૂપ કરવાનું છે. તો શું રૂપ થાય છે? યસ્ય સહ નહીં આવે. ક્ષીણ આયુહુ જે છે એ જે આયુષ સકારાંત શબ્દમાં શું થાય છે? એક જ મિનિટ, હું જોઈને કહું. મેં થઈ ગયું. યુરોપ કીધું સ્વામીજી. ના ના, જતું કેમ રહ્યું? ઓકે, ના ના, આયુષ શબ્દ જે છે એમાં પુલ્લિંગમાં શું થાય? સકારાંત નપુંસકલિંગ છે. શબ્દ એટલે સકારાંત શબ્દ આપણે જોવો પડે. વિધ્વસ થાય, વિધ્વસ જેવું થાય. ના ના, વિધ્વસ પ્રમાણે ના થાય, કહું છું. પુંસ પ્રમાણે થશે માં? પુંસ પ્રમાણે? પુંસ? ના ના, એ પ્રમાણે નહીં થાય. જોઉં છું, જોઈને કહું છું. એટલે એનું પણ એવી રીતે થાય છે. અર્ણઃ, અર્ણ શબ્દ છે તો સકાર અને એ પ્રમાણે, એટલે આમાં પણ રૂપ એ પ્રમાણે થાય છે. આ તમને દેખાય છે? હું આજે તમને નહીં દેખાતું હોય. ઓકે, કઈ વાંધો નહીં. એટલે સકારાંત શબ્દ છે અને સકારાંત પુલ્લિંગમાં આપણે શબ્દ જોઈએ તો બધા જ પુંસ એ પણ સકારાંત છે, વિધ્વસ શબ્દ પણ સકારાંત છે. એવી રીતે ઘણા બધા સકારાંત શબ્દો હોય. હવે એ જુદા જુદા શબ્દોની જુદી જુદી એના રૂપ થતા હોય. અહીંયા કયું રૂપ થાય છે તો એને માટે આપણે ડિક્શનરીમાં જોવું પડે કે આના રૂપ કયા પ્રમાણે થાય છે. એટલે એ રૂપ જે છે આયુહુ સકારાંત શબ્દ, એમાં આયુહુ એક શબ્દ જે છે એમાં અર્ણસ સકારાંત શબ્દ છે અને એમાં અર્ણસહ એ પ્રમાણે થાય છે. એટલે કયું થાય છે એ આપણે ત્યાં એને કરવું પડે કન્ફર્મ. એટલે અહીંયા જે શબ્દ જે છે ક્ષીણ આયુહુ, તો એ દર્શાવે છે કોને? સહ પુલ્લિંગને. તો એ સકારાંત શબ્દ છે, ક્ષીણ આયુહુ થયું.
એટલે ગુરુ શબ્દ નથી, પણ શું છે? સકારાંત શબ્દ છે અને ક્ષીણ આયુહુ. ઓકે, હવે ધારો કે આપણે કહીએ કે સ્ત્રીલિંગ છે, સ્ત્રીલિંગ છે, તો સ્ત્રીલિંગ છે તો શું થાય? યસ્યાહ સા, યસ્યાહ સા. અને સ્ત્રીલિંગમાં પણ શું થશે? ક્ષીણ આયુહુ, સેમ રૂપ થશે. એટલે સંસ્કૃતમાં જ્યાં સુધી સ્ત્રીલિંગ પ્રત્યે લગાડવાનું ના કહેવામાં આવે ત્યાં સુધી એ શબ્દ પુલ્લિંગમાં પણ વપરાય, સ્ત્રીલિંગમાં પણ વપરાય, નપુંસકલિંગમાં પણ વપરાય, જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી. એટલે ત્રણેયના એક જ પ્રમાણે રૂપ થઈ શકે. ઓકે, એટલે અહીંયા એવું જરૂરી નથી કે તમારે સ્ત્રીલિંગ પ્રત્યે ઉમેરવો જ પડે કે નપુંસકલિંગનો પ્રત્યે ઉમેરવો જ પડે. ઓકે, એટલે આ પ્રમાણે રૂપ થઈ શકે. એટલે અહીંયા ક્ષીણ આયુહુ જે છે તો એમાં આયુષ શબ્દ જે છે સકારાંત છે અને એ શબ્દ જે છે ભાષામાં હોવો જોઈએ. બરોબર, એટલે ભાષામાં કઈ રીતે એનો પ્રયોગ થાય છે, પ્રથમા વિભક્તિ એક વચન કે દ્વિતીય વિભક્તિ એક વચન, એનું કઈ રીતે એનો પ્રયોગ થાય છે એને આધારે એનું પ્રાતિપદિક શોધવું પડે. આપણને બધા શબ્દોની ખબર ના હોય, મને ખબર ના હોય, તો મારે શું કરવું પડે? ડિક્શનરીમાં જોવું પડે અને ડિક્શનરીમાં જોઈએ પછી આપણને ખ્યાલ આવે. હવે બધાની પાસે ડિક્શનરી પેલી છે ખરી? આપણે ઓફલાઈન એટલે એટલે એપ્લિકેશન છે અને એપ્લિકેશનમાં આપણને જ્યારે સમય હોય એવો સમય આપણે નક્કી કરીએ અને એપ્લિકેશનને ડાઉનલોડ કરીશું બધાય. ઓકે, મોબાઈલમાં. એટલે એન્ડ્રોઈડ ફોન હશે એને તો થઈ જશે, પણ હવે પેલો હશે તો મને ખબર નથી, એટલે એપલનો હોય તો પછી એ જોવું પડે કઈ રીતનું એ થાય. ખંજનબેન થાય છે? કરીશું એક સમય અને એ વખતે આપણે કરીશું. ઓકે, આગળ આપણે જોઈએ એટલે ક્ષીણ આયુહુ. તો ક્ષીણ આયુહુ એટલે શું છે? એ વ્યક્તિ કે જેનું આયુષ્ય ઘટી ગયું છે. પણ યસ્ય સહ કહીએ છીએ એટલે કોણ છે? એ પુલ્લિંગ છે. યસ્યાહા સા કહીએ તો એ વ્યક્તિ સ્ત્રીલિંગ છે. યસ્ય તત કહીએ તો એ નપુંસકલિંગમાં છે. કોઈ પશુ હોય તો શું કહેવું પડે? યસ્ય તત. ઓકે, આગળ જે છે ક્ષીણ સ્મૃતિ. પ્રાતિપદિક શું છે ક્ષીણ સ્મૃતિનું? ક્ષીણ સ્મૃતિ. ક્ષીણ સ્મૃતિ, આ તો ક્લિયર છે બરાબર. એટલે ક્ષીણ સ્મૃતિ માં સ્મૃતિ શબ્દ એવો નથી, સ્મૃતિ. તો સ્મૃતિ અને સ્મૃતિ થયું. હવે સ્મૃતિ શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ છે. સ્ત્રીલિંગ છે એટલે સ્મૃતિ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય છે અને એની સાથે જે વપરાય છે વિશેષણ તરીકે તો એ શું છે? ક્ષીણ. તેનું શું થયું? સ્ત્રીલિંગમાં ક્ષીણા. તો ક્ષીણા સ્મૃતિ યસ્ય સહ. તો પ્રાતિપદિક શું થશે? ક્ષીણ સ્મૃતિ. બીજો શબ્દ સ્મૃતિ છે, પ્રાતિપદિક થશે ક્ષીણ સ્મૃતિ. ક્ષીણ સ્મૃતિ અને પ્રથમા વિભક્તિ એક વચન થશે ક્ષીણ સ્મૃતિ. હરિ શબ્દ પ્રમાણે જે આગળ જોયું એ પ્રમાણે છે. અને સ્ત્રીલિંગ હોય તો વિગ્રહ શું થશે? યસ્યાહ સા. યસ્યાહ સા એનું પ્રાતિપદિક શું થશે? ક્ષીણ સ્મૃતિ. ક્ષીણ સ્મૃતિ અને પછી મતિ શબ્દ પ્રમાણે એના રૂપ થશે સ્મૃતિ. સ્મૃતિ. ઓકે, ક્ષીણ રૂપ. તો પ્રાતિપદિક શું છે? ક્ષીણ રૂપ. રૂપ છે તે પુલ્લિંગ છે અહીંયા, બરાબર ને? હવે રૂપ શબ્દ જે છે કેવો છે? તો રૂપ શબ્દ એ પોતે નપુંસકલિંગમાં છે. બરોબર, એટલે અહીંયા શું થશે? ક્ષીણમ રૂપમ યસ્ય સહ. તો પ્રાતિપદિક શું થયું? ક્ષીણ રૂપ. ક્ષીણ રૂપ. ક્ષીણ રૂપ થયું તો પુલ્લિંગમાં શું થાય? અકારાંત થઈ ગયો ક્ષીણ રૂપ. તો અકારાંત શબ્દનું શું થશે?
ક્ષીણરૂપઃ નામ શબ્દ પ્રમાણે ક્ષીણ રૂપ. જો સ્ત્રીલિંગ હોય તો શું થશે? ક્ષીણ રૂપા. ક્ષીણ રૂપા. પ્રાતિપદિક શું થઈ જશે? ત્યાં સ્ત્રીલિંગ એમાં ઉમેરવો પડશે. હમ. બરોબર, કારણ કે અકારાંત પુલ્લિંગ શબ્દ, અકારાંત સ્ત્રીલિંગ શબ્દ નથી. અકારાંત સ્ત્રીલિંગ શબ્દ નથી એટલે સ્ત્રીલિંગ બનાવવા માટે આપણે શું કરવું પડે? ક્ષીણ રૂપા. અને પછી પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? ક્ષીણ રૂપા. અને નપુંસકલિંગ હોય તો ક્ષીણમ રૂપમ. ક્ષીણમ રૂપમ. ઓકે, વિગ્રહ વાક્ય શું થશે? યસ્ય તત. યસ્ય તત. પ્રાતિપદિક થશે ક્ષીણ રૂપ. નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ વનમ શબ્દ પ્રમાણે ક્ષીણ રૂપમ. ક્લિયર છે? ઓકે, આગળ છે ક્ષીણ સત્વ. તો ક્ષીણ સત્વ, હવે સત્વ શબ્દ છે કેવો છે? નપુંસક. શબ્દ છે, નપુંસકલિંગ છે. સત્વમ. તો શું કર્યું? ક્ષીણમ સત્વમ. અને યસ્ય સહ પ્રાતિપદિક શું મળ્યું આપણને? ક્ષીણ સત્વ. શ્રીરામ શબ્દ પ્રમાણે શું થશે? ક્ષીણ સત્વ. સ્ત્રીલિંગ હોય શું થાય? સત્વા. ક્ષીણ સત્વા. ક્ષીણ સત્વા. અને નપુંસકલિંગ હોય તો ક્ષીણ સત્વ. ક્ષીણ સત્વમ. ક્લિયર છે બધાને? ઓકે, બરોબર. આગળ છે ક્ષીણ ધૈર્ય. બધા ક્ષીણ રાખ્યા છે કારણ કે આપણને એક કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, ક્ષીણ ધૈર્ય. તો શું છે? ક્ષીણમ ધૈર્યમ. કેમ ક્ષીણમ ધૈર્યમ કર્યું છે? નપુંસકલિંગ છે એટલે ધૈર્યમ શબ્દ જે છે એ નપુંસકલિંગ છે અને એટલા માટે ક્ષીણમ ધૈર્યમ કર્યું છે. અને ક્ષીણમ ધૈર્યમ યસ્ય સહ, એટલે કે જેની ધીરજ ખૂટી ગઈ છે તે. હવે તે વ્યક્તિ યસ્ય સહ છે, સહ છે એટલે કોને દર્શાવે છે? પુલ્લિંગને દર્શાવે છે. પ્રાતિપદિક શું થશે અહીંયા? ક્ષીણ ધૈર્યમનું, ધૈર્યનું ક્ષીણ ધૈર્ય. ક્ષીણ ધૈર્ય. શેને આધારે એના રૂપ બનાવવાના? રામ પ્રમાણે થશે. રામ પ્રમાણે. કે ક્ષીણ ધૈર્ય અકારાંત શબ્દ છે તો એના શબ્દ, એના રૂપ કેવી રીતે થશે? રામ શબ્દ પ્રમાણે. ઓકે, સ્ત્રીલિંગ હોય તો શું થશે? ક્ષીણ ધૈર્ય. સીતા પ્રમાણે. ક્ષીણમ ધૈર્યમ યસ્યાહ સા. અને પ્રાતિપદિક થશે ક્ષીણ ધૈર્ય અને પછી ક્ષીણ ધૈર્યા. ઓકે, પ્રાતિપદિક અને પ્રથમા વિભક્તિ એકવચન પણ એ જ રૂપ થશે. ઓકે, આગળનું કોણ કહેશે? હા, જીગરભાઈ તમે કહો. આગળનું બોલો. દર્શાવું છું તે. ક્ષીણઃ ઉત્સાહઃ યસ્ય સ્તઃ. ઓકે, ઉત્સાહ જે છે તે હકારાંત થશે અને હકારાંત પ્રથમા વિભક્તિ છે અત્યારે એટલે ઓકે, હા, પુલ્લિંગનું પ્રથમા વિભક્તિ છે એટલે પ્રાતિપદિક થશે ક્ષીણ ઉત્સાહ અને એનું પ્રથમા વિભક્તિ એક વચન પુલ્લિંગ પ્રમાણે થશે ક્ષીણ ઉત્સાહ. ક્ષીણ ઉત્સાહ. સ્ત્રીલિંગ હોય તો શું થાય? ક્ષીણ ઉત્સાહ. ક્ષીણ અને એનું વિગ્રહ થશે ક્ષીણ ઉત્સાહ યસ્યાહ સા. ઓકે, હવે એક વસ્તુ અહીંયા નોંધવાની આપણે. અહીંયા ક્ષીણ ઉત્સાહ શબ્દ છે, બરોબર? બે શબ્દ છે. સમાસ હોય ત્યાં સંધિ નિત્ય હોય. એટલે ક્ષીણ ઉત્સાહ શબ્દ મેં લખ્યો છે અહીંયા, પણ આ સાચો શબ્દ કહેવાય નહીં. જ્યારે પણ બે શબ્દ ભેગા થાય તો ત્યાં સંધિ, સમાસ હોય તો ત્યાં સંધિ કરવી જ રહે. એટલે અહીંયા સમાસ કરીએ તો શબ્દ શું થાય? અહીંયા ક્ષીણોત્સાહ. બરોબર, એટલે ક્ષીણોત્સાહ મેં નથી લખ્યું જાણી જોઈને,
કારણ કે આપણને બે શબ્દની ખ્યાલ ના આવે એટલા માટે ક્ષીણ અને ઉત્સાહ. ક્ષીણ ઉત્સાહ એ શબ્દ કેવો કહેવાય? એ સાચો કહેવાય નહીં. બરોબર? એટલે અહીંયા શબ્દ શું હોય? ક્ષીણો ક્ષીણોત્સાહ. ઓકે, હવે આ કાઢી નાખું અથવા બ્રેકેટમાં મૂકી દઉં. ચાલો, ખ્યાલ આવ્યો આમાં શું કર્યું છે મેં? એટલે ક્ષીણોત્સાહ આ જે છે આ શબ્દ સાચો છે. ઓકે, આગળ છે હવે બીજા શબ્દ છે ઉપનીત ભારહ. હવે આમાંથી આપણે બે શબ્દ શોધવાના. કયા બે શબ્દ છે એમાં? આમાં આગળ ઉપસર્ગ લગાવેલો છે. બરાબર? શેની આગળ ઉપસર્ગ છે? ની આગળ ઉપસર્ગ છે. ની ધાતુ છે અને ની ધાતુની આગળ ઉપસર્ગ લગાવેલો છે. ઉપ ની અને પછી ક પ્રત્યય લાગેલો છે? ત ત પ્રત્યય લાગે છે. ત પ્રત્યયનો અર્થ શેમાં આવે છે? ત પ્રત્યયનો સામાન્ય અર્થ શું થાય? એ ભૂતકાળ થયેલું. કર્મને દર્શાવે છે. બરાબર, એ ભૂતકાળને દર્શાવે છે. એટલે આપણે જોઈએ કે ઉપનીત. બરાબર, ઉપનીત શબ્દ થયો. તો ઉપસર્ગ છે, ની ધાતુ છે અને ત પ્રત્યય લગાવ્યો. તો ઉપનીત શબ્દ થયો. આ એક શબ્દ છે. અને બીજો શબ્દ કયો છે? ભારહ કયું છે? એટલે ભાર. હવે ભાર શબ્દ જે છે એ કેવો છે? પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે કે એમાં છે? તો અહીંયા પુલ્લિંગ કે ભારહ. તો ભાર શબ્દ છે એ પુલ્લિંગમાં પણ છે, નપુંસકલિંગમાં પણ છે. બરાબર, આ શબ્દ પુલ્લિંગમાં પણ છે, નપુંસકલિંગમાં પણ છે. એટલે બંને લિંગમાં હોય તો આપણે જેને પુલ્લિંગને દર્શાવવાનું હોય તો આપણે શું કરવાનું? પુલ્લિંગનો શબ્દ વાપરવાનો. એટલે ભારહ. હવે ઉપનીત તો એ અકારાંત શબ્દ થયો. ઉપનીત અકારાંત શબ્દ થયો. હવે સ્ત્રીલિંગ કરવું હોય ઉપનીત તો એનું શું કરવું પડે? ઉપનીતા. ઉપનીતા. જ્યારે ત પ્રત્યય લગાય છે તો સ્ત્રીલિંગ બનાવવા માટે આ લગાવવો પડે. નપુંસકલિંગ હોય તો ઉપનીતમ શબ્દ પ્રમાણે. એટલે ત પ્રત્યય એડ કરીએ પછી એના ત્રણેય લિંગમાં એના રૂપ થઈ શકે. સ્ત્રીલિંગ બનાવવા માટે આ કરવું પડે. ઓકે, એટલે અહીંયા શું છે? ઉપનીત ભારહ. તો ભારહ પુલ્લિંગ છે, આપણે દર્શાવવું છે કોને? પુલ્લિંગને દર્શાવવું છે. તો ઉપનીતઃ ભારહ યેન સહ. હવે યે ન આવી ગયું, યસ્ય સહ નહીં. કેમ? કારણ કે અર્થ શું થાય છે? જેણે ભાર ઉંચકેલો છે, લઈ ગયેલો છે. ઉપનીતઃ શબ્દનો શું થાય? લઈ જવામાં આવેલો છે, લઈ ગયો છે, ભૂતકાળ છે. ઓકે, ભાર આપણે કહે ને વેઢારવામાં આવ્યો છે. વેઢારવામાં આપણે કહીએ ગુજરાતીમાં કે જેના શું કહીએ? ભારને લઈ જવામાં આવ્યો છે. તો ભાર લઈ જવામાં આવ્યો છે તો આપણે પ્રશ્ન શું પૂછીએ? કોના દ્વારા? કોના દ્વારા આવે? બરોબર, એટલે કોના દ્વારા એટલે પછી શું થાય ત્યાં? યેન. યસ્ય ન આવે ત્યાં. યેન સહ. એટલે ઉપનીતઃ ભારહ યેન સહ. એને શું કહેવાય? ઉપનીત ભાર. અને પ્રથમા વિભક્તિ એકવચન શું થાય પુલ્લિંગમાં? ઉપનીત ભારહ. સ્ત્રીલિંગ હોય તો શું કરવું પડે? ઉપનીત ભારા. આ ભારા શબ્દ નથી. બરાબર, ઉપનીતા ભારા એવો ભાર. શબ્દ નથી. ક્યાં તો પુલ્લિંગમાં વાપરો અથવા તો એમાં વાપરો તમે નપુંસકલિંગમાં વાપરો. તો ઉપનીતમ ભારમ
અથવા તો ઉપનીતઃ ભારઃ પછી શું થશે સ્ત્રીલિંગમાં? યસ્યાહ નહીં યસ્યાહ યસ્મૈ સા. મતલબ યસ્યૈ સા. યસ્યૈ સા, સોરી. સાચું કોણ બોલશે? ययासा બધાને રૂપો જ નથી ખબર એટલે પછી ક્યાંથી ખબર પડે? આમાં યે ન કર્યું છે તો યે ન કઈ વિભક્તિ છે? તૃતીય. હું નીચેની જ તૃતીયા સોરી વિભક્તિ. અને પ્રાતિપદિક તો શું? યયા યયા સોરી મેં નીચેની યસ્મય જોઈ લીધી એટલે ભૂલ થઈ ગઈ. યયા બરોબર, એટલે મોઢે કર્યું હોય તો ભૂલ ના થાય. મોઢે કર્યું હોય તો ભૂલ ના થાય. મારાથી ભૂલથી નીચેનું આહરત બરોબર. જલ છે ને એમાં યસ્મય પણ જોવાઈ એટલે ગયું એટલે આપણને જો ખબર હોય કે તૃતીય વિભક્તિમાં યયા થાય છે તો આપણે યસ્મય બોલીએ જ નહીં. ખરું કે નહીં? હમ. તૃતીય વિભક્તિમાં શું થાય છે એ આપણને ખબર હોય. યેન એ જે છે એ પુલ્લિંગમાં છે અને સ્ત્રીલિંગમાં શું છે તો કે યયા. તો યયા પછી સા. 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 યયા સા. આ પ્રાતિપદિક શું થયું છે? પ્રાતિપદિક તો ઉપનીત ભાર જ થશે ને. એટલે ઉપનીત ભાર. હવે સ્ત્રીલિંગ શબ્દ બનાવો છે તો સ્ત્રીલિંગ શબ્દ બનાવો છે તો ત્યાં પછી આપણે ઉપનીત ભારા. ઓકે, ત્યાં શું કરવાનું છે? શબ્દ હવે થઈ ગયો. અકારાંતમાં સ્ત્રીલિંગ શબ્દ છે નહીં એટલા માટે શું થશે? ઉપનીત ભારા. હમ. ક્લિયર થયું? એટલે ત્યાં આપણે સ્ત્રીલિંગ પ્રત્યે ઉમેરવો પડશે તો જ આપણને ત્યાં એ રૂપ પ્રાપ્ત થાય. બીજા જે હલંત શબ્દ છે એટલે વ્યંજન સ્વર સિવાયના જે શબ્દો જે છે જે સકારાંત હોય, નકારાંત હોય, મકાર, એ બધા જે છે શબ્દો એની અંદર બીજો જે છે એ આપણે એમાં એને એ જ શબ્દ વાપરી શકીએ છીએ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે. પણ જે સ્વરથી અંત થતો હોય એની અંદર એવું કંઈ છે નહીં. એના તો સ્પેશિયલ જે શબ્દો જે છે એ પ્રમાણે જ આપણે વાપરવું પડે. એટલે ભારહ એવું સ્ત્રીલિંગ એવું થઈ શકે નહીં. સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય તો આપણે એમાં ટાપ પ્રત્યય જે છે એટલે આ ઉમેરવો પડે જ્યારે એ સ્વરથી અંત થતો હોય તો. જો વ્યંજનથી અંત થતો હોય, હલંત હોય અથવા તો કોન્સોનન્ટ એન્ડિંગ, તે શું થાય તો ત્યાં આપણે એનો વિકલ્પ હોય છે પણ અહીંયા કોઈ વિકલ્પ હોતો નથી. ઓકે, હવે આગળ જોઈએ. आहृत जलह. आहृत जलह તો એ જલહ એનું પ્રાતિપદિક શું થશે? જલ. જલ શબ્દ આપણને ખબર છે. જલ એટલે શું છે? પાણી. જેને ખબર હોય એ શું કહે? જલમ અથવા તો જલહ. તો અકારાંત થયો શબ્દ તો જલહ. ઓકે, હવે જે છે જલહ શબ્દ છે તો आहृतम તો આપણે જોવું પડે ડિક્શનરીમાં જલ શબ્દ છે પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? તો કયો શબ્દ છે? નપુંસકલિંગ શબ્દ છે એટલે જલમ તો ત્યાં એની આગળ શું થયું? आहृतम. आहृतम શબ્દ કેવી રીતે બન્યો છે? आहृत. તો આ ઉપસર્ગ છે, હૃ ધાતુ છે અને કયો પ્રત્યય છે? ત પ્રત્યય. ત પ્રત્યય છે એટલે હૃ એટલે લાવવું અને આ હૃ એટલે લાવવું. હૃ ધાતુનું હરી જવું એવું થાય અર્થ. પણ આ હૃ એટલે લાવવું, લઈ આવવું. હવે એને ત પ્રત્યય ઉમેર્યો એટલે એનો અર્થ શું થયો? ભૂતકાળનો. અને એ દર્શાવે છે કોઈ કર્મને. એટલે आहृत શબ્દનો અર્થ શું થાય? લાવવામાં આવેલું છે. બરાબર ને? અહીંયા શું લખ્યું છે? લાવવામાં આવ્યું છે. એટલે आहृत શબ્દનો અર્થ આ લાવવામાં આવ્યું છે એટલે ભૂતકાળમાં એ થાય, ભૂતકાળને દર્શાવે છે એટલે છે. લાવે છે નહીં પણ શું છે? લાવવામાં આવેલું છે. તે ઓલરેડી લાવેલું છે. જે લાવેલું છે. શું લાવેલું છે?
તો કે જલમ, જલ. જળ લાવેલું છે, અથવા તો આપણે ગુજરાતીમાં લાવવામાં આવ્યું છે એટલે કે છે અત્યારે. તો એ જે છે તો જેના દ્વારા આપણે શું કરવું પડે, ત્યાં લાવવામાં આવ્યું છે. તો કોના, આપણે તરત જ પૂછીએ કે કોના દ્વારા લાવવામાં આવ્યું છે, એટલે ત્યાં આપણને શું મળે, યેન. બરોબર, એટલે અર્થને આધારે તમારે યસ્ય લાગે, યમ લાગે, યેન લાગે, યસ્મૈ લાગે, યસ્માત લાગે, એ અર્થને આધારે જોવાનું હોય. લાવવામાં આવ્યું છે, જળ લાવવામાં આવ્યું છે, તો જેનું જળ લાવવામાં આવ્યું છે એવું થાય, જેના દ્વારા, એટલે આપણે ત્યાં કરવું પડે યેન. સ્ત્રીલિંગ હોય તો શું થાય, યયા. યયા થાય. સ્ત્રીલિંગ હોય તો યયા ય. સા. ઓકે, એટલે અને આહૃત જલ, અને સ્ત્રીલિંગ હોય તો શું થશે પછી, પ્રથમા વિભક્તિ એકવચન, સીતા ની જેમ થશે. હા સીતાની જેમ, આહૃત જલા. ઓકે, ઓકે, આગળનો શબ્દ છે પ્રેષિત દૂત યસ્મૈ સહ. હવે એનો અર્થ અહીંયા આપેલો છે, આ શું થાય છે, ઓકે, તો પ્રેષિત દૂત યસ્મૈ સહ, તેનો અર્થ શું કરે છે, જેના માટે દૂત મોકલવામાં આવેલો છે. હવે બે શબ્દો કયા છે એમાં, જેના માટે કાઢી નાખવાનું આપણે, પ્રેષિત દૂત. પ્રેષિત દૂત પ્રેષિત દૂત, એનું પ્રાતિપદિક શું થાય, પ્રેષિત દૂત, અને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ શું થાય, પ્રેષિત દૂત. પ્રેષિત દૂત. હવે પ્રેષિત દૂત એટલે પ્રેષિત એટલે મોકલવામાં આવેલો છે, મોકલ્યો છે. બરાબર, આ ત પ્રત્યય છે, મોકલવામાં આવ્યો છે, મોકલ્યો છે, મોકલ્યો હતો એવું પણ થઈ શકે. બરાબર, મોકલ્યો હતો. હવે મોકલ્યો હતો, કોને મોકલ્યો હતો, દૂતને. દૂતને મોકલ્યો હતો. હવે દૂતને મોકલ્યો હતો તો કોના દ્વારા એવું થઈ શકે, થઈ શકે કે નહીં, કોના દ્વારા, દૂતને મોકલ્યો તો જેના દ્વારા દર્શાવવામાં આવ્યું હોય કે રાજાના દ્વારા, તો યે ન આવે. પણ જેને માટે દૂત મોકલવામાં આવ્યો છે, આપણે એવું કેવું છે કે એને માટે દૂત મોકલવામાં આવ્યો છે, તો આપણે શું કરવું પડે, યસ્મૈ. યસ. સ્ત્રીલિંગ હોય તો શું થાય, યસ્ય. યસ્યૈ સા. અહીંયા શું થાય, યસ્ય સહ. ક્લિયર છે, ઓકે. આગળનું શું છે, ધનમ દત્તમ. ઓકે, દત્તમ ધનમ યમ સહ. તો એનો શું થશે, સમાસ શું થશે, સમાસનો શબ્દ દત્ત ધનમ. દત્ત ધનમ, અથવા તો દત્ત ધનઃ, અથવા તો દત્ત ધના. દત્ત ધના. હા. હવે દત્ત એટલે શું, આપવાનું. આપવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે, ધન. ધન આપવામાં આવ્યું છે. હવે ધન આપવામાં આવ્યું છે તો કોને માટે, એટલે કોને આપેલું છે, જેને આપેલું હોય દ્વિતીય વિભક્તિમાં કહેવાય, જેના દ્વારામાં આપવામાં આવ્યું છે એટલે તૃતીય વિભક્તિમાં આવે, જેને માટે આપવામાં આવ્યું છે ચોથી વિભક્તિ આવી શકે, જેમાંથી આપવામાં આવ્યું છે પંચમી વિભક્તિ હોઈ શકે. બરોબર, આવી રીતે યસ્ય એટલે યેન, યસ્મૈ, યસ્માત, એવી રીતે આપણે જે અર્થ આપણે કેવો છે એને આપણે અહીંયા લખી શકીએ. અહીંયા શું કર્યું છે, દત્તમ ધનમ યમ કહ્યું છે. યમ એટલે શું, જેને આપવામાં આવ્યું છે. બરાબર, એટલે લેનારી વ્યક્તિ છે, જેને આપવામાં આવ્યું છે. અને એ કોણ છે, યમ સહ. યમ સહ એટલે કોણ છે, એ વ્યક્તિ. યમ જે છે, હવે યમ એ કયું રૂપ છે,
પુલ્લિંગ છે યદનું. દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. બરાબર, જેને આપવામાં આવ્યું છે. પ્રાતિપદિક શું છે યમનું? યદ. 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 સ્ત્રીલિંગમાં શું થાય? યામ થશે. યામ થશે. સ્ત્રીલિંગમાં શું થશે? યામ યામ. સા. હમ. અને એમાં શું થશે આપણે નપુંસકલિંગમાં? એ તે તાની નીચે તદ થશે. યત યત અહીંયા ય શબ્દ છે યત તો જ યત. થશે. યત અહીંયા યત તદ જ નથી થશે. વાપર્યો પણ યત શબ્દ વાપરેલો છે તો યત. યત જ થશે. યત યત અને હા. પછી તદ થશે. તદ. યત તદ. હમ. ઓકે, યત જે છે એ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે અને તત એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. ક્લિયર છે આ? હમ. ઓકે, આગળ શું છે? એટલે આપણે વિગ્રહ કરીએ એના આધારે જ ખબર પડે ને, એવું થાય. એટલા માટે જ સમાસ હોય એ શબ્દ તો દત્ત સમાસમાં ધન જ અર્થ રહે. મહત્વનો છે. શબ્દ દત્ત ધન જ રહે. શબ્દ પણ એનો એ જ રહે બરાબર. હમ. પણ વિગ્રહ દર્શાવવું કરીએ એ પ્રમાણે હા, વિગ્રહ કરીએ એ પ્રમાણે ટ્રાન્સલેશન થાય. વિગ્રહ કરીએ એ પ્રમાણે નહીં, આપણે જે અર્થને દર્શાવવો છે એ પ્રમાણે વિગ્રહ કરવાનો. ઓકે. બરાબર, વિગ્રહ કરીએ તો અહીંયા આપેલું છે તમને વિગ્રહ કરેલો. આપણે જ્યારે શબ્દ હોય સમાસમાં, શાસ્ત્રમાં સમાસ શબ્દ આપેલો હોય તો આપણે એનો અર્થ શું છે એ પહેલા જાણીએ અને પછી એને આધારે વિગ્રહ કરીએ. હમ. ઓકે, બરોબર. ઓકે, હવે આગળ શું છે? અર્પિતમ પુષ્પમ યસ્મૈ છે. યસ્મૈ કઈ વિભક્તિ છે? ચતુર્થી. ચતુર્થ ચતુર્થી. વિભક્તિ છે. યસ્મૈ પછી સહ. બરોબર, સહ, સા અથવા તો તત. એ નથી લખ્યું પણ આપણે લખી દેવાનું આપણી સમજદારી માટે. અને ના એટલે આ ન લખ્યું હોય તો પણ દર્શાવે છે કોને? યસ્મૈ. તો યસ્મૈ કોને દર્શાવે છે? પુલ્લિંગ સહને અથવા દર્શાવે છે. નપુંસક. હમ. યસ્મૈ સહ. એટલે આ લખવાની સ્ટાઇલ છે. એટલે શાસ્ત્રમાં કે ભાષ્યમાં તમે જુઓ તો યસ્મૈ સહ ના લખ્યું હોય, યસ્મૈ એટલું છોડી દીધું હોય. ઓકે, એટલે હમ. યસ્મૈ સહ આગળ લખેલું છે, આમાં નથી લખેલું. એટલે શું છે? યસ્મૈ અર્પિતમ પુષ્પમ યસ્મૈ. એ કયો થશે શબ્દ? અર્પિત પુષ્પ. પ્રાતિપદિક એટલે શું થશે? અર્પિત પુષ્પ. અર્પિત પુષ્પ પ્રાતિપદિક થાય. પુલ્લિંગમાં શું થશે? અર્પિત પુષ્પ. પુષ્પ. અર્પિત પુષ્પ. સ્ત્રીલિંગમાં શું થાય? અર્પિત પુષ્પા. પુષ્પા. અર્પિત પુષ્પા. અને નપુંસકલિંગમાં અર્પિતમ પુષ્પમ. અર્પિત પુષ્પમ. હવે વિગ્રહ વાક્ય શું થશે? અર્પિત એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. અર્પિત એટલે શું છે? અર્પવામાં આવેલું છે, આપવામાં આવેલું છે. બરોબર ને? આપવામાં આવેલું છે, ચઢાવવામાં. અહીંયા છે ચઢાવવામાં આવેલું છે. એવું છે, શું લખેલું છે અહીંયા? અર્પિત, અર્પણ કરવામાં આવેલું છે. ઓકે, એટલે અર્પણ કરવામાં આવ્યું છે શું? પુષ્પ એટલે કે ફૂલ. ફૂલ અર્પણ કરવામાં આવ્યું છે. તો કોના દ્વારા? તો અર્પિતમ પુષ્પમ યેન. સહ સ્ત્રીલિંગ હોય તો અર્પિતમ પુષ્પમ યયા સા. ઓકે, હવે અર્પિતમ પુષ્પમ યેન નથી જતું, યસ્મૈ જેને માટે. તો કોને માટે? એ વ્યક્તિને દર્શાવવું છે, જેના દ્વારા જે છે એ નથી આપણે, પણ જેને આપવામાં આવ્યું છે. પેલો એ આપ્યો, બુકે આપ્યો કોકને, તો જેને માટે આપ્યો છે તો શું થાય? યસ્મૈ. ઓકે, યસ્મૈ અથવા તો યસ્યૈ. પંચમી વિભક્તિમાં હોઈ શકે. પુષ્પ આપવામાં આવ્યું છે. શેમાંથી? શેમાંથી પુષ્પ આપવામાં આવ્યું છે?
તો એ કોઈ વસ્તુમાંથી, પુષ્પ, ઝાડમાંથી, એટલે ટોકરી વૃક્ષમાંથી. હોય ને ટોકરીમાં પેલો એ હોય ને એમાંથી આપવામાં આવ્યું છે, બરાબર ને? તો એ યસ્માત થઈ યસ માં યા. તો એવી રીતે જુદા જુદા આપણે જે સંભવિત હોય બધા જ ના લાગી શકે ત્યાં, પણ અર્થને આધારે આપણે એને એ પ્રમાણે લગાવવાના હોય એના રૂપ, યત શબ્દ કે તત શબ્દના. ઓકે, આગળ શું છે? ઉપહૃતમ અન્નમ યેન. હવે સમાસ શું શબ્દ થશે? સમાસનો પ્રાતિપદિક શબ્દ ઉપરતૌન્નમ. ઉપરતૌન્ન, અન્ન એ વૃદ્ધિ સંયુક્ત થઈ જશે ને. બે શબ્દ કયા છે? અ પાછળ આવશે ને પછી અ હૃત છે એટલે અન્ન. તો એટલે આ થઈ જાય ઉપરૃતાન્ન. ઓકે, ઉપહૃતાન્ન. અપહૃતાન્ન. શું કહો છો તમે ચંદ્રિકાબેન, કેમ ના પાડો છો? ઉપહૃત છે, પછી મકાર છે ને. ઓકે, બરાબર છે. ના ના, ઉપહૃતાન બરાબર. તો પ્રાતિપદિક લેવાનું, ઉપહૃત અને અન્ન. તો અકાર ને અકાર જોડે તો ઉપહૃતાન્ન. ઉપહૃતાન્ન, બરાબર. એટલે હવે અહીંયા અન્ન શબ્દ છે, કેવો છે? અન્ન શબ્દ નપુંસક લિંગ છે, નપુંસકલિંગ. એટલે ઉપહૃતમ અન્નમ યેન. ઉપહૃત એટલે શું છે? લાવવામાં આવેલું છે. એ શું છે? અન્નમ, અન્ન ચઢાવવામાં. ચઢાવવામાં ખોટો શબ્દ છે, ચઢાવે નહીં અન્ન. સાઉથમાં ચઢાવતા હોય, અર્પણ કરતા હોય ને ભગવાનને, પણ આપણે અહીંયા એ શબ્દ નથી. અહીંયા આપણે શબ્દ જે છે ઉપહૃત એટલે લાવવામાં આવેલું છે. ઓકે, એટલે અન્ન લાવવામાં આવ્યું છે. તો ઉપહૃત અન્ન એટલાનો અર્થ તો આપણને ખબર પડી જાય કે અન્ન લાવવામાં આવ્યું છે. પછી જેના દ્વારા, જેને માટે, જેમાંથી, એ બધું આપણે કરી શકીએ. એ આપણી ઉપર છે, આપણે શેને દર્શાવવા માંગીએ છીએ. આમાં યેન લખ્યું છે, તો પછી એનો ગુજરાતીમાં અર્થ આપણે જેના માટે ના થાય ને, જેના દ્વારા. યેના છે એટલે જેના દ્વારા અહીંયા લખ્યું છે, બરાબર. એટલે ગુજરાતી અર્થ અહીંયા આપી દીધેલો છે, આપણે કરી શકીએ. બીજું ઓકે, પોસિબિલિટી છે ત્યાં, જુદા અર્થની પોસિબિલિટી છે. એટલે જ્યારે સમાસ આપ્યો હોય તો એ તૃતીય વિભક્તિને દર્શાવે છે કે ચતુર્થ વિભક્તિને દર્શાવે છે કે પંચમી કે સપ્તમી, કોને? તો કોન્ટેક્સ્ટને આધારે આપણે જાણવાનું. સંદર્ભ જે છે એ સંદર્ભને આધારે આપણે એનો વિગ્રહ કરવાનો. ખ્યાલ આવ્યો? કોને દર્શાવવા માંગે છે? એ પેલો જે કરણને દર્શાવવા માંગે છે કે કર્તાને કર્તા પણ તૃતીય વિભક્તિમાં મુકાય. કર્તાને દર્શાવવા માંગે છે કે પછી એ જેને માટે છે એને દર્શાવવા માંગે છે? શેને દર્શાવવા માંગે છે? એ આપણે સંદર્ભને આધારે જોવાનું હોય અને પછી એનો વિગ્રહ કરવાનો. ઓકે, એટલે સમાસ શબ્દ આપેલો હોય તો સમાસ શબ્દનો વિગ્રહ પહેલા તો શું હોય? કયો સમાસ હોઈ શકે? સમાસ કયો હોઈ શકે એને માટે પણ અર્થ જાણવો જરૂરી છે. અને અર્થ કેવો હોય? સંદર્ભને આધારે અર્થ જાણેલો હોય. અને સંદર્ભને આધારે અર્થ જાણીએ અને પછી આપણને એ શું દર્શાવે છે, એ કયો સમાસ છે એ આપણને ખ્યાલ આવે. અન્ય પદ હોય તે બહુવ્રીહી છે. કર્મધારય હોય તો બંને શબ્દ કેવા છે? બંને પ્રથમા વિભક્તિમાં એમાં આવે. એટલે વિગ્રહ પછી આપણે થાય, પણ પહેલા અર્થ જે છે, અર્થને આધારે જ સમાસ નક્કી કરવાનો અને પછી એનો વિગ્રહ કરવાનો. ઓકે, આગળ જે છે સ્વામિનીજી, અહીંયા આગળ આપણે ઉપહૃતમ પશુમ કર્યું હતું, તેમાં યજ્ઞ માટે પશુ, તો આમાં પણ યજ્ઞ માટે અન્ન એવી રીતે પણ થઈ શકે ને? આપણે દર્શાવવું છે કોને? ઉપહૃતમ અન્ન, જેને માટે લાવવામાં આવ્યું છે તે.
હા, એટલે એ જે છે એ કોણ છે? તો એ જે છે યજ્ઞ છે. અચ્છા, તો યજ્ઞ એવી રીતે. છે નપુંસકલિંગ શબ્દ છે યજ્ઞમ કે યજ્ઞ. યજ્ઞ પુલ્લિંગ સ્વામીજી, પણ યજ્ઞ પુલ્લિંગ છે ને, યજ્ઞ. પુલ્લિંગ પણ છે, નપુંસકલિંગ પણ હશે, પુલ્લિંગ હશે, ખબર નહીં. તો હા. ત્યાં શું થશે? પુલ્લિંગ છે તો પુલ્લિંગ પ્રમાણે એના રૂપ થાય. બરાબર, ઓકે. બરાબર. હા. એટલે યસ્ય સહ થશે ત્યાં. ખ્યાલ આવ્યો? હા હા, ખ્યાલ આવે. વેદી હોય તો શું થાય? કે વેદી માટે. બરાબર. વેદી માટે હોય તો પછી યસ્ય સા. હમ. એટલે ગમે તે આપણે જેને દર્શાવવા માંગીએ છીએ અહીંયા યસ્મય સહ થશે ને, એટલે જેના માટે. એ તો અતિથિ પણ હોઈ શકે ને, અતિથિ માટે અતિથિ પણ લાવવામાં હોઈ આવ્યું શકે. હોય. અતિથિ શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? અતિથિ શબ્દ એ પુલ્લિંગ છે. એટલે આપણે ડિક્શનરીમાં જોવું પડે. ડિક્શનરીમાં જોયા વગર આપણને ના ખ્યાલ આવે. પછી એના રૂપ કેવા થાય? હરિ શબ્દ પ્રમાણે. એટલે કોને દર્શાવવા માંગીએ છીએ એને આધારે યસ્ય સહ, યસ્યાહા સા, અથવા તો યયાહા સા, યસ્યામ સા. સપ્તમી વિભક્તિ હોય થાય શું થાય? યસ્યામ. ખ્યાલ આવે બધાને? ઓકે. તો આગળના જે છે એ હવે તમારી મેળે કરશો તમે. આમાં આપેલા નથી મેં અહીંયા, એટલે તમારે ત્રણેય લિંગ જે છે એમાં શું થાય એ લખવાનું. બરાબર. પહેલા અર્થ જાણવાનો. અર્થને આધારે અહીંયા આપેલું જ છે ઓલરેડી. યસ્માત આપેલું છે, બરાબર. યસ્મય છે. હવે કેટલા રહ્યા બાકી? 28 થી આટલા જ બાકી રહ્યા છે. આટલા કરજો. અને હવે પછી વ્યધિકરણનું જે છે આમાં તો બંને એક જ એટલે એક જ વિભક્તિમાં છે, પણ વ્યધિકરણ એટલે જુદી વિભક્તિમાં પણ હોઈ શકે શબ્દ. ઓકે, બંને શબ્દ જે છે સમાસના એ બંને જુદી વિભક્તિમાં પણ હોઈ શકે, અને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. એટલે આટલું તમે ક્લિયર કરી દેજો. અને અત્યાર સુધીમાં જે સમાસની નોટ આપી છે એ નોટને વાંચજો. બરાબર. એટલું એ કરજો. જી, આટલું રાખીએ આપણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, માહેશ્વર સૂત્ર છે તમારે મોઢે કરવાના, હવે ચાલુ કરી દેવા જોઈએ. બરાબર. એટલે તમારે મોઢે કરવાનું રાખજો, એ બોલવાનું. એક મિનિટ, સ્વામીજી, મને એક પ્રશ્ન છે.